બેન અત્યારે તમે મા હોસ્પિટલ ની બહાર છો, શું તકલીફ છે ને શું કામ આવ્યો છો? મેં ટીએલ નું ઓપરેશન કરાવી છે અહીંયા, બાળકની નસબંધીનું. તો આશા વર્કર અમને લઈને આવી હતી અહીંયા. તો એક વાર ઓપરેશન કરાવ્યું, એક ને એક ઓપરેશન 3 વાર કર્યું એને. 3 વખત ઓપરેશન કર્યું તેમ છતાં પણ તમારી અત્યારે હાલત બરોબર નથી? ના, નથી જાતે ઊભી થઈ શકતી, નથી કોઈ ઘરના કામ કરી શકતી, કશું જ નહીં. તમારા એક ઓપરેશન પાછળ ડોક્ટરે તમારા 3 ઓપરેશન કરી નાખ્યા છે? હા, પહેલું ઓપરેશન કર્યું તો એમાં એક જ ટાંકો હોવો જોઈએ, એમાં એને 9 ટાંકા લીધા. તમારા હાથમાં જે ફોટો છે એમાં શું અત્યારે ઓપરેશન ના કારણે તમારી શું હાલત ખરાબ થઈ? ફોટો બતાવજો. આ પહેલું ઓપરેશન. પછી આ બીજું ઓપરેશન. પછી આ ત્રીજું. આ ટાંકા ખોલ. બરાબર. આવી રીતે હોલ પડી ગયો છે બેન? હા, અત્યારે જે હોલ જે એને બીજી જગ્યાએ અમને મોકલે એ આ હોલ ત્યાં કર્યો છે. હા, હાલ બી છે. એટલે તમે બીજે ઠેકાણે ગયા ત્યાં તમને કઈક ફરક છે એ વસ્તુથી? હા, ત્યાં મોકલે પછી ઘણો ફરક છે. પણ જે શરીરમાં વીકનેસ છે, શક્તિ નથી, ઊભી નથી થઈ શકતી, બેસી નથી શકતી. એટલે તે પછી તમે પોલીસ સ્ટેશન રજૂઆત કરવા ગયા હતા? હા. બરાબર. ત્યાંથી શું આશ્વાસન મળ્યું તમને? એ લોકો અરજી આપી પછી કશું હજી જવાબ આવ્યો નથી. એ લોકોને અમે ગયા હતા તો એમને એમ જ કીધું કે અમારું કામ બેન નથી, તોય અમે તમારી એ છતાં અરજી લીધી છે, પણ આ અમારું કામમાં કઈ આવતું જ નથી. અમારાની પોલીસ સ્ટેશન ની અંદર આવી અરજી લેવાનું કે કાંઈ. અત્યારે તમારી માનસિક ને શારીરિક હાલત ખરાબ છે. હા, બહુ. એ સંદર્ભમાં ડોક્ટરને શું કહેવા માંગો તમે? ડોક્ટરને એવું જ કહેવા માંગુ છું કે આવી રીતે કોઈ સ્ત્રીનું ઉલ્લંઘન ના કર. ડોક્ટરને ભગવાન માનીએ છીએ, તો ભગવાન જ આવી રીતે હાલત કરે છે. બીજું કઈ નહીં, જે મારો દવાનો ખર્ચો થયો એ બધું મને આપે, મને ન્યાય આપે, બસ.